ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આજે આપણે ધોરણ 9 વિષય ઇંગ્લિશમાં યુનિટ નંબર 7 એડોલેસન્ટ્સ સ્પીક વિષયનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, પાઠનું ટાઇટલ આપ્યું છે એડોલેસન્ટ્સ સ્પીક મીન્સ તરુણો બોલે છે। તરુણો બોલે છે નો મતલબ અહીંયા તરુણોની સમસ્યા। આમ જોઈએ તો તરુણો એટલે ધોરણ 9 ના જે બાળકો છે, ધોરણ 9 ના જે વિદ્યાર્થીઓ છે એ એમનો સમાવેશ પણ ટીનેજર્સમાં થાય છે। અલગ અલગ મતાંતરો ટીનેજ નો જે સમયગાળો છે એમાં દર્શાવે છે, પણ 12 થી 18 વર્ષની જે ઉંમર છે એ આપણે એડોલેસન્સમાં ગણીએ છીએ। એમાં પ્રાથમિક, મધ્યમ અને ઉત્તર તરુણાવસ્થા એવું આપણે સમજીએ છીએ। તો આજે એ જે વિદ્યાર્થીઓ છે, એ જે બાળકો છે 12 થી 18 વર્ષની વચ્ચેના એમની સમસ્યાઓ વિશેનો તમારો લેસન આપેલું છે। ખૂબ સરસ મજાનો પાઠ છે। અહીંયા પાઠની અનુકૂળતાને ધ્યાનમાં રાખી અને પેટર્ન ક્વેશ્ચન વિદ્યાર્થીઓ દ્વારા એમના જે એડવાઇઝર્સ છે, કાઉન્સેલર્સ છે, એમના પૂછવામાં આવેલો છે। તે સિવાયના પણ ઘણા બધા પ્રશ્નો તરુણોના હોય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેસનની શરૂઆત કરીએ। એડોલેસન્ટ સ્પીક, સૌ પહેલા હું પેરેગ્રાફ અથવા તો 4-5 લીટી જે સ્વરૂપે છે એ સ્વરૂપે હું વાંચીશ, ત્યારબાદ આપણે એના વિશેનું ડિસ્કશન કરીશું। તો ચોપડી હાથમાં લેવી વિદ્યાર્થી મિત્રો, અને જેમ જેમ વાંચતા જઈએ અને સમજાવતા જાઓ એ રીતે તમારે ધ્યાન આપવાનું રહેશે। Anchor says, "Good evening friends, welcome to the video conference arranged by the Youth Club Ahmedabad. As you know, the subject of the conference is what's the way out. Teenagers of Gujarat would discuss their problems with well-known counselors of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. They will try to show the teenagers the right way. Let's begin the conference with a question from a 15-year-old boy." તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અમદાવાદના યુથ ક્લબ દ્વારા એક વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, અને એ કોન્ફરન્સનો જે સબ્જેક્ટ હોય એ રાખવામાં આવ્યો છે વોટ્સ ધ વે આઉટ। વોટ્સ ધ વે આઉટ એટલે એમાંથી બહાર આવવાનો રસ્તો શું, એટલે કે જે તે સમસ્યાનો ઉકેલ શું। અહીંયા વિવિધ બાળકો દ્વારા જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એનો એમની સમસ્યાનું શું સમાધાન છે। ટીનેજર્સ ઓફ ગુજરાત would discuss their problems. અહીંયા જે ટીનેજર્સ છે એ એમની સમસ્યાઓ વેલ નોન કાઉન્સેલર્સ, સ્ટેટના વેલ નોન કાઉન્સેલર્સ છે। વેલ નોન મીન્સ વેરી ફેમસ એન્ડ કાઉન્સેલર્સ મીન્સ એડવાઇઝર્સ ઓર ગાઈડ। તો સ્ટેટના એવા જાણીતા સલાહકારો ડોક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી, આવા બે ફેમસ સલાહકારો એમની વિડિયો કોન્ફરન્સમાં હાજર છે। તો બાળકો અથવા તો તરુણો એમની જે સમસ્યાઓ છે એ આ બે કાઉન્સેલર્સ સાથે ડિસ્કસ કરશે, અને જે કાઉન્સેલર્સ છે તે આ ટીનેજર્સ છે એમને યોગ્ય રસ્તો બતાવવાની કોશિશ કરશે, પ્રયત્ન કરશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, 15 વર્ષના એક છોકરાના પ્રશ્નથી વિડિયો કોન્ફરન્સની આપણે શરૂઆત કરીશું। આગળ જોઈશું આપણે ધ બોય, 15-year boy નો જે ક્વેશ્ચન છે એમાં છોકરો એનો પ્રશ્ન પૂછશે હવે। તો ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ. Mr. Shah says, "Good evening, Jignesh. What's your problem? Tell us." તલોદથી જિગ્નેશ કરીને છોકરો છે અને એ
જિજ્ઞેશનો શું પ્રશ્ન છે એ આપણે જોઈશું હવે. તો lack of self confidence is my problem. It has led me to indecisiveness. I cannot take a quick decision and I feel I waste my time. I prepare a timetable but can't follow it. How can I build up my confidence? ખૂબ સરસ પ્રશ્ન છે જિજ્ઞેશનો. આ માત્ર જિજ્ઞેશનો પ્રશ્ન નથી, તમામ જે બાળકો ભણે છે એ તમામ બાળકોનો પ્રશ્ન છે. 2% 5% બાળકો જ એવા હોય કે જેમનો જે કોન્ફિડન્સ છે એ એમની રીતે જ બિલ્ડઅપ કરેલો હોય. તો જિજ્ઞેશનો પ્રોબ્લેમ છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, એટલે આત્મવિશ્વાસનો અભાવ. લેક એટલે અભાવ, સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસનો અભાવ. આનાથી જિજ્ઞેશને શું પ્રોબ્લેમ ઊભો થાય છે એ જિજ્ઞેશ બતાવે છે. તો ઇટ હેઝ લેડ મી ટુ ઇનડિસિસિવનેસ. ઇનડિસિસિવનેસ મતલબ અનિર્ણાયક સ્થિતિ, પ્રોપર ડિસિઝન ન લઈ શકવું, ક્વિક ડિસિઝન ન લઈ શકાય, એને કહેવાય ઇનડિસિસિવનેસ. તો સેલ્ફ કોન્ફિડન્સનો જે અભાવ છે એનાથી એ પોતે પોતાના અભ્યાસની અંદર ક્વિક ડિસિઝન, ઝડપી નિર્ણય લઈ શકતો નથી. I cannot take a quick decision and I fail, I waste my time. પોતે ઝડપી નિર્ણય લઈ શકતો નથી, પરિણામે એને એવું લાગે છે કે હું મારા અભ્યાસમાં મારો સમય બરબાદ કરું છું. I prepare a timetable but can't follow it. એ પોતે સમયપત્રક પણ બનાવે છે કે આજે સવારે ઉઠ્યા ત્યારથી સાંજ સુધીમાં મારે કયા સબ્જેક્ટ વાંચવાના, કેવી રીતે વાંચવાના વગેરે વગેરેનું એ સમયપત્રક પણ બનાવે છે. બટ કાન્ટ ફોલો ઇટ, પરંતુ એને એ ફોલો કરી શકતો નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ? તો એનો ક્વેશ્ચન છે કે હું મારો કોન્ફિડન્સ કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકું, વધારી શકું. બિલ્ડ અપ મીન્સ ઇન્ક્રીઝ કરવું, એટલે કે વધારવું. હવે જિજ્ઞેશનો જે પ્રોબ્લેમ છે એ શું છે? તો પોતાના આત્મવિશ્વાસ એ કેવી રીતે વધારી શકે. મિસ્ટર બક્ષી એડવાઇઝર આગળ જિજ્ઞેશને સલાહ આપે છે. તો મિસ્ટર બક્ષી સેઝ ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ જિજ્ઞેશ? જિજ્ઞેશને મિસ્ટર બક્ષીએ ક્વેશ્ચન કરે કે તું કયા ધોરણમાં ભણે છે? જિજ્ઞેશ સેઝ આઈ એમ ઇન ક્લાસ 10th. જિજ્ઞેશ પોતે એ 10મા ધોરણનો વિદ્યાર્થી છે. મિસ્ટર બક્ષી સેઝ ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિજ્ઞેશ? મિસ્ટર બક્ષી એને ફરીથી ક્વેશ્ચન કર્યો કે ભાઈ તારું પ્લાનિંગ કેટલા દિવસનું હોય છે? જિજ્ઞેશ સેઝ આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. જિજ્ઞેશે જવાબ આપ્યો કે હું 1 માસ સુધીનું આયોજન કરું છું. મિસ્ટર બક્ષી સેઝ જિજ્ઞેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ, ડોન્ટ સેટ સચ અ ડિફિકલ્ટ ગોલ્સ ટુ અચીવ, બી પ્રેક્ટિકલ. મિસ્ટર બક્ષી એને જણાવે છે કે આવા લાંબા સમયનું આયોજન કરવું નહીં. આવું એકદમ જ રાતોરાત ઉદ્યોગપતિ બનવાની કોશિશ કરવી નહીં. એટલે કે તમારો ગોલ એ તમારી ઉંમર અને બૌદ્ધિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને કરવો. ધારો કે તમે ધોરણ 9ના વિદ્યાર્થી છો અને તમે એમ કહો કે હું 12મા ધોરણનું કોઈ ચેપ્ટર ફટાફટ સમજીને મૂકી દઉં, તો એ અઘરું કામ છે. 12મા ધોરણનો વિદ્યાર્થીની એજ અને ધોરણ 9ના વિદ્યાર્થીની એજ એ પ્રમાણે તમારો જે સિલેબસ છે એ સેટ કરેલો હોય, એટલે એવું ઉચ્ચ ગોલ સેટ ના કરવું. બી પ્રેક્ટિકલ અને વ્યવહારુ બનવું. પ્રેક્ટિકલ મીન્સ રિયલિસ્ટિક ઓર લોજિકલ. પોતે જ પોતાના બોસ છો તો કામ ઘણું બધું હોય તો પણ એવી રીતે સેટ કરવું જેથી કરીને પોતાને થાક ન લાગે અને કામ પણ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, તમે જાતે વિચારશો કે ભાઈ તમારે 4-5 વિષયોનું હોમવર્ક ભેગું કરેલું છે અને તમે એમ નક્કી કરો કે આજે તો સવારથી ઉઠી 8 વાગ્યાથી બેસી જવું છે તો સીધા બપોરે 2 વાગે તો સમગ્ર વિષયોનું લેસન થઈ જાય. તો આજે તમારું ટાઈમિંગ તમે સેટ કર્યું એ શક્ય નથી. પોતે પોતાના ઉપર ત્રાસ
કરીને સવારે કલાકમાં કે 2 કલાક સુધીમાં 2 વિષયનું કરો, ફરી બપોરે 2 વિષયનું 2 કલાકમાં કરો અને ફરી સાંજે એ રીતે એને ડિવાઈડ કરી નાખો, જેથી કરી અને કામ સરળતાથી થઈ જાય અને તમને પોતાને કંટાળો પણ ન આવે. તો અહીંયા મિસ્ટર બક્ષી પણ જિજ્ઞેશને કંઈક આવી જ સલાહ આપે છે કે ભાઈ પ્લાનિંગ છે એ લોંગ ટાઈમ માટેનું હોવું ન જોઈએ. આગળ જોઈશું આપણે. જિજ્ઞેશ સેઝ, સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર? જિજ્ઞેશ હવે મિસ્ટર બક્ષીને પૂછે છે કે ભાઈ તો શું કરવું નથી, અઠવાડિયા માટેનું સમયપત્રક બનાવો. મિસ્ટર બક્ષી સેઝ, નોટ ઇવન ફોર અ વીક, અઠવાડિયાનું પણ નહીં, પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. એક જ દિવસનું સમયપત્રક બનાવવાની સલાહ મિસ્ટર બક્ષીએ જિજ્ઞેશને આપી છે. પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. એક જ દિવસનું સમયપત્રક કે ભાઈ આજે આટલા વાગે ઉઠવાનું, આટલાથી આટલા સમયમાં મારે આ કામ કરવાનું, આટલું વાંચવાનું, આટલું લખવાનું, એ રીતે તમે એક જ દિવસનું સમયપત્રક બનાવો અને એ સમયપત્રક પ્રમાણે તમે જાતે એનાથી ટેવાઈ શકો છો કે નહીં, એક દિવસની અંદર તમે બનાવેલા સમયપત્રક પ્રમાણે તમે કામ કરી શકો છો કે નહીં એ જુઓ. જો તમે બનાવેલા સમયપત્રક પ્રમાણે કામ કરી શકશો તો સાંજે તમને તમારા ઉપર ગર્વ થવા લાગશે કે ભાઈ હું પોતે મારા ગોઠવેલા સમયપત્રક પ્રમાણે કામ કરી શકું છું, મને આવડે છે. ગેટ હેબિચ્યુએટેડ ટુ ડુ લાઈક ધીસ. અને આવું એક દિવસે થયું, બીજા દિવસે થયું, ત્રીજા દિવસે થયું, એવી રીતે તમે તમારી જાતને ટેવ પાડો છો. ઘણીવાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પણ કહું છું કે ભાઈ તમે બોર્ડની એક્ઝામ આપવાના છો તો તમે જૂન માસમાં શાળા ચાલુ થાય, આ વર્ષની વાત નથી, ભૂતકાળની વાત કરું છું, તો જૂન માસથી તમે ટેવ પાડો કે 1 કલાક વાંચો, પછી 2 કલાક વાંચો, પછી 3 કલાક, આવી રીતે. પછી ડિસેમ્બર માસ આવી જાય અને પછી તમે એમ કહો કે જાન્યુઆરીથી અમે 10 કલાક વાંચી નાખીશું, તો એ શક્ય છે નહીં. તો તમે જે પણ નિયમ બનાવ્યો છે એ પ્રમાણે તમે તમારી જાતને ટેવ પાડતા જાઓ, જેથી કરી અને તમે પ્રોપર કામ કરી શકશો અને એ કામ કર્યાનો તમને સંતોષ પણ મળશે. જિજ્ઞેશ સેઝ, will it build confidence in me? જિજ્ઞેશ પૂછે છે કે આવું કરવાથી હું મારો કોન્ફિડન્સ બિલ્ડ અપ કરી શકીશ, ઇન્ક્રીઝ કરી શકીશ? મિસ્ટર બક્ષી સેઝ, certainly. Only a few minutes back you said you can't follow the timetable. થોડી જ મિનિટો પછી જિજ્ઞેશ ને મિસ્ટર બક્ષી કહે છે, થોડી જ મિનિટો પછી તું કહે છે ભાઈ કે તું સમયપત્રકને અનુસરી શકતો નથી. This fact, આ જે ફેક્ટ છે કે હું સમયપત્રકને અનુસરી શકતો નથી, આ જે ફેક્ટ છે એ તને ડિસ્કરેજ કરે છે. ડિસ્કરેજ કરવું એટલે કે ના હિંમત કરવું. જે તે સ્ટુડન્ટની જે હિંમત છે એને આ જે ફેક્ટ છે એ શું કરે છે, તો ના હિંમત કરે છે કે તું આ કરી શકતો નથી, તું આ કરી શકતો નથી. બાળકને મોઢે થઈ જશે કે હું આ કરી શકતો નથી, તો આવું કરવાનું નથી. ફોલો યોર ટાઈમટેબલ ફોર સમ ડેઝ, ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. થોડાક દિવસો સુધી તમે તમારા સમયપત્રકને અનુસરો. આ જે તમે કરી શકો છો એ બાબત તમારા કોન્ફિડન્સને ઇન્ક્રીઝ કરશે. ઘણીવાર સાયકોલોજીસ્ટ પણ એવું કહેતા હોય છે, ટીચર્સ પણ ઘણીવાર સ્ટુડન્ટ્સને એવું કહેતા હોય છે કે આઈ કેન, એ સૂત્રને અનુસરો. આઈ કેન, હું કરી શકું છું. કંઈ પણ હોય, તમને કંઈ પણ કાર્ય સોંપવામાં આવે તો સૌથી પહેલો આન્સર તમારો એવો હોવો જોઈએ કે હું કરી શકીશ, હું કરી શકું છું, બધું મને આવડે છે. પહેલેથી આપણે પડી માંગવા નથી કે મારાથી નહીં થાય, આ મારાથી નહીં થાય એ બાબત તમને દિવસે ને દિવસે શું કરે છે, નાહિંમત કરે છે, ડિસ્કરેજ કરે છે. એટલે ધીમે ધીમે તમે તમારા ઉપર પછી લેબલ મારી દો કે હું આ બાબત કરી શકતો નથી, હું આ કરી શકતો નથી. પછી કંઈ પણ કામ તમને સોંપવામાં આવે, ભણવાનું હોય કે બીજું હોય, તમને મોઢે થઈ ગયેલું છે કે મને કશું આવડતું નથી. ઘણીવાર પેરેન્ટ્સ પણ પોતાના બાળકને એવું કહેતા હોય છે તો આવો જ છે, તેવો જ છે, તને ના આવડે, તો આ પણ ખોટું છે.
certainly only a few minutes back you said you can't follow the timetable. This fact discourages you. Follow your timetable for some days. It will boost your confidence. तो ना हिम्मत करवानी जे बाबत छे एने આપણે દૂર રાખીએ અને તમે જે પણ ટાઈમ ટેબલ પ્રિપેર કર્યું છે એને ફોલો કરવાની કોશિશ કરીએ જેથી માત્ર જિજ્ઞેશનો જ નહીં તમામ જે વિદ્યાર્થીઓ છે એ સર્વેનો કોન્ફિડન્સ ચોક્કસપણે ઇન્ક્રીઝ થશે ને થશે જ. જિજ્ઞેશ, થેન્ક યુ સર. જિજ્ઞેશ અહીંયા એડવાઇઝર્સનો એ પોતે આભાર માને છે. બીજો જે પ્રકાર છે, બીજો જે ક્વેશ્ચન છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.